નમસ્કાર મિત્રો, જો તમારી પાસે રેશન કાર્ડ છે તો માર્ચ 2025માં દરેક લોકોને ફાયદો મળવાનો છે. કારણ કે રેશન કાર્ડ ધારકો માટે છે APL1 હોય, BPL હોય કે તમામ રેશન કાર્ડ ધારક મિત્રો હોય એમને 35 કિલો મફત અનાજ મળવાનું છે. તો હવેથી મિત્રો સરકાર દ્વારા જે મફત અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવે છે એમાં માર્ચ મહિનાનું અનાજ છે એ તમને મળ્યું છે કે નહીં. જો મળ્યું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને ન મળ્યું હોય તો તમે આ વિડીયો અંત સુધી પૂરો જોતા રહેજો. કારણ કે માર્ચ 2025ની અંદર મિત્રો તમને ખાસ કરીને જણાવીએ તો રેશન કાર્ડ ધારક મિત્રો માટે દરેક લોકોને ફાયદો મળવાનો છે. હવે માર્ચ મહિનાની અંદર મિત્રો માત્ર 5 જ દિવસ બાકી રહ્યા છે. તો આ 5 દિવસની અંદર જો તમને અનાજ નથી મળ્યું તો તમારે શું કરવાનું છે, અને આ મહિનાનું અનાજ તમને ન મળે તો આવતા મહિને તમને ડબલ અનાજ મળશે કે નહીં એ વિશેની પણ માહિતી આજના વિડીયોમાં જાણીશું. તો મિત્રો દરેક માહિતી, અપડેટ અને જાહેરાત છે જે સમાચાર સ્વરૂપે આપણે આજે મેળવવાના છીએ એ પહેલાં સૌપ્રથમ જે પણ લોકો અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો આવી દરેક અપડેટ છે, માહિતી અને જાણકારી છે સૌપ્રથમ તમને અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે. તો સૌપ્રથમ મિત્રો એ તમારે જાણવું છે કે માર્ચ 2025માં તમને કેટલું અનાજ મળવાનું છે, અને રેશન કાર્ડ અંતર્ગત જે મફત અનાજ મળે છે એ તમને ખરેખર એ મફત અનાજનું વિતરણ કાર્યક્રમ છે એ ક્યારે શરૂ થશે. તો એ જાણવા માટે તમારે સૌપ્રથમ ગૂગલ ક્રોમની અંદર સર્ચ કરવાનું છે રેશન કાર્ડ. તમે રેશન કાર્ડ સર્ચ કરશો એટલે તમારા સામે એક નવી વેબસાઇટ ઓપન થશે, અને આ રેશન કાર્ડ જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર તમને ખાસ કરીને જણાવીએ તો સ્ટેપ ફોલો કરવા પડશે, જેમાં સૌપ્રથમ તમે બીજી જે લિંક આપેલી છે, બીજી જે વેબસાઇટ આપેલી છે એના ઉપર તમે ક્લિક કરશો તો જ તમને છે એ વધારે માહિતી જાણકારી મળશે. હવે તમે આના ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે એક નવી વેબસાઇટ ઓપન થશે. અહીંયા મિત્રો રેશન કાર્ડનો એક ડિપાર્ટમેન્ટ છે, એમાં જે રેશન કાર્ડ અંતર્ગત તમને મળવાપાત્ર જે જથ્થો છે એનો એક ઓપ્શન આપેલો છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી પાસે બે ઓપ્શન માંગવામાં આવશે કે તમને મળવાપાત્ર જથ્થો છે તમારે ચેક કરવો છે તો તમારા રેશન કાર્ડ નંબરથી પણ ચેક કરી શકો, અથવા તો તમને જે તે રેશન કાર્ડની કેટેગરી હોય એ કેટેગરી યાદ હોય તો પણ તમે આ જથ્થો છે ચેક કરી શકો છો. ખાસ કરીને રેશન કાર્ડ અંતર્ગતનો જથ્થો ચેક કરવા માટે તમારું રેશન કાર્ડ નંબર તમને ખ્યાલ હોય તો અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાના છે, અને અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરવાનો રહેશે. અને ત્યાર પછી અહીંયા વ્યૂ એટલે કે જુઓ ઉપર ક્લિક કરશો એટલે તમને ખાસ કરીને એમાં બતાવી દેશે. પરંતુ તમારે એ ન ખ્યાલ હોય તો રેશન કાર્ડ નંબર તમારી પાસે હાલ પૂરતી ઉપલબ્ધ નથી તો તમારે છે અહીંયાથી તમારું રેશન કાર્ડ NFSA છે એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવે છે. તો એમાં જો NFSA હોય તો યસ, અને ન હોય તો ના સિલેક્ટ કરવાનું છે. તમને ગેસ કનેક્શન મળે છે કે નહીં, ગેસ કનેક્શન અંતર્ગત તમને આ અનાજ મળે છે કે નહીં, જો હા તો યસ અને ના તો નો કરવાનું છે. રેશન કાર્ડ જનસંખ્યા કેટલી છે એટલે માની લો કે તમારા કાર્ડની અંદર કુટુંબિક સંખ્યા છે એ 5ની હોય અને કાર્ડની અંદર સંખ્યા 2ની હોય તો તમારે 2 એન્ટર કરવાનું છે. ત્યાર પછી છે અહીંયા તમારે કેપ્ચા કોડ એન્ટર કરવાનો રહેશે. હવે મિત્રો અત્યારે આપણી પાસે રેશન કાર્ડ નંબર ખ્યાલ નથી અથવા તો રેશન કાર્ડ નંબર યાદ નથી, તો આપણે જે બીજી મેથડ છે, બીજું સ્ટેપ છે એનાથી પ્રોસેસ કરી અને જોઈ લઈએ કે આ મહિને એટલે કે ચાલુ મહિનામાં રેશન કાર્ડ અંતર્ગત અમને કેટલું અનાજ મળશે. તો એના માટે તમારે અહીંયા NFSA હા ઉપર સિલેક્ટ કરવાનું છે. ગેસ કનેક્શન છે તો કે હા, અને જનસંખ્યા છે 6ની. તો આ રીતના તમે છે એ એન્ટર કરી અને ગેટ ડિટેલ ઉપર સિલેક્ટ કરો, અથવા તો અહીંયા રેશન કાર્ડની કેટેગરી APL1 છે અને ત્યાર પછી કેપ્ચા કોડ નાખો છો. તો આ કેપ્ચા કોડ નાખ્યા પછી અહીંયા વ્યૂ એટલે કે જુઓ ઉપર ક્લિક કરશો એટલે કે કેપ્ચા કોડ અત્યારે ખોટો બતાવી રહ્યા છે, આપણે ફરીથી એક વખત ટ્રાય મારીશું. તો કેપ્ચા કોડ એન્ટર કર્યા પછી પાછા વ્યૂ ઉપર સિલેક્ટ કરશું તો અહીંયા દર્શાવેલું છે કે તમને જે 6 જણાનું સભ્યનું કુટુંબ હોય એટલે કે 6 જણા વ્યક્તિ હોય કે જે રેશન કાર્ડ અંતર્ગત સાથે જોડાયેલા છે, તો આ 6 જણા પૈકી છે એ અનાજનો જથ્થો વિતરણ કાર્યક્રમ એ રીતના આપવામાં આવે છે. સૌપ્રથમ તુવેર દાળ આપવામાં આવશે જે કાર્ડ દીઠ 1 કિલો આપવામાં આવશે, અને એ પણ 50 રૂપિયાના ભાવે આપવામાં આવશે. આ સાથે જ મિત્રો જો APL અંતર્ગત અથવા તો BPL અંતર્ગત જે ઘઉં ચોખાનો જથ્થો ઉપલબ્ધ છે તો એ પ્રમાણે ઘઉં ચોખાનો જથ્થો આપવામાં આવશે.
આ સાથે ડબલ ફોર્ટિફાઈડ મીઠું જે આપવામાં આવે છે એ મીઠું પણ તમને આપવામાં આવશે. તો ખાસ કરીને જાણી લેજો કે તમને રેશન કાર્ડ અંતર્ગત જે અનાજ આપવામાં આવે એનો વિતરણનો જે કાર્યક્રમ છે એ તમને તમારા નજીકના સેન્ટર ઉપરથી પણ ખ્યાલ પડી જાય અને આ રીતના તમે ઓનલાઈન પ્રોસેસ કરી અને પણ છે એ મેળવી શકો. એ અંગેની માહિતી અને જાણકારી પણ છે એ પ્રાપ્ત થઈ જાય. મિત્રો, આજે આપણે જે માહિતી, વિડીયો અને સમાચાર જોઈએ છે તમને સારા લાગે તો વિડીયોને લાઇક આપજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો.